इंडिया लेके जाओगे भाई साहब ये एक्सपोर्ट क्वालिटी है भाई। क्या बात इंडिया है? का हाँ भाई ये तुम देखो ये एक्सपोर्ट क्वालिटी है तुम। તો જો ભાઈ રમદાનની ઓફર લાગેલી છે આઈફોન બધામાં જો આઈફોન 13 14 15 750 ની કિલો છે આ ભાઈ આલ્ફાન જો આવડી એવડી જો બોડી બનાવવાની છે ને આ તો ઘી જો કેટલી ટાઈપના ઘી છે થોડું દેખાય ને ટાટા સોલ ભાઈ નાળિયેર છે નાળિયેર અહીંયા છે જો નાળિયેરના કેટલા એક નાળિયેરના 60 તો ગુડ મોર્નિંગ અને રામ રામ સીતા બધા ભાઈને કેમ છો ભાઈ આઈ હોપ બધા મજામાં છો તો ભાઈ આ સ્વાગત છે તમારું બધાનું આજના એક નવા બ્લોગમાં તો આજે હું મારા એક ભાઈબંધને મળવાનો છું એ ભાઈબંધ છે ને 7 સ્ટાર હોટલમાં કામ કરેલું છે દુબઈમાં જે કહે છે ને ભાઈ બુર્જ અલ અરબ એ ને મોંઘી હોટલ 7 સ્ટાર હોટલ એમાં એ ભાઈબંધને કામ કરેલું છે અત્યારે એ નીચે આવ્યો છે મને કે હાલ મારે લેપટોપ લેવા જવું છે તો મને કે હાલ મારે હારે મને કે તને લેપટોપમાં વધારે ખબર પડે તો આપણને લેપટોપમાં વધારે ખબર પડે એટલે એ બધી ઇલેક્ટ્રોનિક્સ આઇટમમાં વધારે ખબર પડે તો હવે જઈશું હું તે જવાનું છે એમાં એવું છે હું નાઇટ શિફ્ટ મારી પૂરી કરીને આવ્યો છું મને કે હાલ મારે જવું છે તો હું થઈ ગયો રેડી તો આમાં મારે એક બે વસ્તુ લેવાની છે લોટ ને એવું લેવાનું થાય લગભગ બીજું કંઈ લેવાનું છે ને આટો પાડીને પાછા આવી હું અને જો આ છે મારું વોલેટમાં જોઈ જો પૈસા છે કે નથી છે હાલો ઘણા છે હાલો 2-5 કરીને છે તો આપણે લઈ લીધું પાકીટ ખીચામાં નાખીને ચપલા પહેર્યા હવે ચપ્પલ પહેરીને જવાનું થશે આ ગધેડીને કરી નાખો રેડી ચાર્જિંગ છે ને હાલો ભાઈ ફૂલ છે એટલે મારે પૂગી જાય છે એ લગભગ સાયકલ લઈને આવે છે અમારા આઈકણે બધા મોસ્ટલી બધા સાયકલ વાળા જ છે તો હવે મળી ડાયરેક્ટ ભાઈ બને તો મળો ચાલો સીધા મળી જાય નીચે તો ભાઈ આવી ગયા છે લે હાલ લે આવ્યા હતા તો લિફ્ટ તો બંધ છે ભાઈ લિફ્ટ બંધ હોય તો ભાઈ જતાઈ જાય તમે જોવો ને લિફ્ટ બંધ હોય તો મારે ગધેડીને લઈને જાવી કેમ આટલું બધું વેઠે છે આમ જો 5માં મળે એવું છું લિફ્ટ બંધ હોય તો જાવી કેમ તો એના માટે અમારે બીજો ઓપ્શન છે ભાઈ આ બીજી લિફ્ટ છે જો મારે બેટા આ ચાઇનાની વસ્તુ છે ભાઈ આ કહે છે ને કે ચાઇનાની વસ્તુ ચલે તો ચાંદ તક નહીં તો રાત તક કે ને યા ચાઇનાની વસ્તુ ભાઈ આ બે લિફ્ટ ચાઇના વાળી છે હું તમને બતાવું જો આ એક તો ચાલુ છે લ્યો હા તો જો બંધ થઈ ગયા હાલતા બંધ પડી જાય આ લિફ્ટ ક્યારેક દગો દઈને જાય કે નક્કી ન કહેવાય ચાલુ લિફ્ટમાં બેઠા હોય ને મારો બેટો અંદરથી પૂરાઈ જાય છે એવું થાય છે ચાલુ લિફ્ટમાં બંધ થઈ જાય એવું છે ભાઈ જોવું પડે ગઈ જો 5માં મળે શું ચાલો ગલીડી આવી ગઈ અંદર આ રેડી ઓહો કેમ આમ હાલો આ 0 દબાઈ દીધું હાલો હવે 5 5 4 હવે જવા મળી ગઈ નીચે વધારે કંટાળો મને એક ગદીડીને ઉપાડીને મારે હેઠે જવું પડે છે આ કોકની ગદીડી છે એક દી આટો મારો પૂછવું પડશે છે કોની ખબર નથી પડતી કોની છે હાલે બે કરતી ગદીડી બે કરે ને તો જો તૈયાર થઈ જશે ને જવાનું છે ભાઈબંધને ફોન કરો તો આવે છે નીચે જો પાછળ અમારું લોકેશન જો અમારે એકોમોડેશન મસ્ત દેખાય છે કે નહીં જો બિલ્ડિંગ છે અમારી આવી રીતનું માણસો છે ગેટ છે અહીંયા બસ આવીને ઊભી રહે છે જો આ બસ અમારી હા જો અમારે જો સેફ તો એની હોન્ડા લઈને આવે હા એક નંબર તો જાય છે અમે હવે તો જો એની સાયકલ છે ને ગેર વાળી છે જો ગેર વાળી પેન્ડલ જો મારે આપણે જો એમના ઊભું વાલી જવાનું પેન્ડલ જો મારે हाँ ये है सुकून भाई भाई ભાઈ આ થઈ ગયો અહીંનો હાઈવે જો અહીંનો હાઈવે છે આ થઈ ગયું સન ગ્રાન્ડ મોલ કે ને એ આ અમારી બેંક અહીં કણ આવી સવાર જો આપણી આમાં ખાતું છે તો એવું છે જો
આને ગધેડીને આઈ મૂકીને જાઓ એવું છે. આમાં ઘાસ ઉપર આને ચલાવવું ઇલીગલ છે, પણ તોય આપણે જો હું પડવું એટલે હાલવું તો પડે. ઘાસ ઉપર હાંકવાનું નહીં ભાઈ, અહીંયા તરત ફાઈન આવી જાય એવું છે. હાલો તો સેફે જવા દીધે, હું જવા દઉં. આપણી ગધેડીને જો અહીંયા પાર્ક કરી દઈશું. આની યારે બાંધવી પડશે મારે, કોક ઉપાડી ન દે ને એટલે આની યારે બાંધવાની. જો ઘોડી ચડાવીને હાંકળ ખોલીને બાંધી દઈશું. તો બાંધી દીધી હરખાઈની હાંકળે. જો હવે રેડી આવી ગયા છે. નેસ્ટો એ જો અહીંયા નેસ્ટો છે, આખો નેસ્ટો છે. એ જો માણસોના મકાન જો આ ભાઈ, માણસો મકાન મૂકે ઘરમાં નહીં પણ મહેલમાં રહે છે. મહેલમાં માણસોના ઘર જો મહેલ, આખા આખા મહેલ ટાઈપ છે. જો એવી રીતે માણસો રહે છે. તો ભાઈ જો આ છે 74 રિયલનું, લગભગ 15,000નું થાય. એકાદો આવું ઘર માટે લેવાનો વિચાર છે. પીઝા બીઝા કરીને ખાવાના. જો એટલે આ બી ચિકન બીકન ન થતા, ખાલી પીઝા જ જોઈએ આપણે. મારે પણ મસ્ત છે ઓવન. પછી જો આ કંઈક 40 રિયલનું છે. એકાદું ઘર માટે લેવું પડશે હવે. જો તો ભાઈ જો આપણે જે સાયકલ લીધી હતી ને એ સાયકલના ભાવ હું તમને કહું. અહીં આ સાયકલ જો ગધેડી, આના શું ભાવ છે? હા એ વાલી એ સીટ હે. તો આમાં તો 2 ઇંચ કવાય. જો કેટલા 109 એટલે 21-22 હજાર રૂપિયા થાય. હા 21-22 હજાર. જો આમાંય સીટ છે ભાઈ મસ્તીની. જો આ મેં લીધી હતી ને એ જો આવડિયા કેટલી 59 રિયલ 60 રિયલ સમથિંગ. તું કિतना मिला? दिखाओ गियर वगैरह. इसमें सब बटन वगैरह है, गियर है, डिस्प्ले भी है. हाँ मतलब सब है इसमें सिस्टम, बैठ के जाने का. अरे वाह. बैठ के हमें अहमदाबाद. તો પછી અમે લેપટોપ જોવા આવ્યા એના માટે. તો એને તો ભાવ વધારે લાગ્યા. જો કે ઇન્ડિયા કરતાં બહુ સસ્તું પડે, પણ સિટી કરતાં આ કરતાં સિટીમાં સસ્તું પડે મોલ કરતાં. તો અમે હવે જઈશું સિટીમાં, કારણ કે અહીં નહીં મજા આવી. बोला था ना जो भी दुबई घूमने आओ वैसे आज. हाँ यहाँ से इंडिया लेके जाओगे? हाँ हूँ कह तो इंडिया लेके जाओगे. भाई साहब ये एक्सपोर्ट क्वालिटी है भाई. क्या बात है? हाँ भाई ये तुम देखो, ये एक्सपोर्ट क्वालिटी है. तुम हम लोग होटल में यूज किया ना. अरे सेम मिलता भाई है. सेम नहीं मिलता है. सुनो, एक्सपोर्ट क्वालिटी है. एक्सपोर्ट क्वालिटी में और हमारे जो इंडिया में बहुत फर्क है भाई साहब. ये देखो, ये 2 टाइप का है. एक थोड़ा सा ये 475 है 1 किलो और ये 1 रियल और ये 1 લીટર ના 400 2 800 ને 1100 રૂપિયા છે 1 કિલો ના ભાઈ. सुनो, ये इसमें बहुत फर्क આ જો ઘી જો કેટલી ટાઈપના ઘી છે. આ બધા ઘી છે. આમ જો ઓહો, આ બધા ઘી, આટલા બ્રાન્ડના ઘી છે અહીંયા. તો આપણું ટાટા સોલ્ટ ક્યાં ગયું? આપણે ટાટા સોલ્ટ ઇધરે, ટાટા સોલ્ટ આ જો આપણે દેખાય ને ટાટા સોલ્ટ ભાઈ. આટલા ટાઈપના તો સોલ્ટ છે. જો તો જો આ મળે દેશી વાળો છે. દેશી વાળો ભાઈ. હા ભાઈ શું ભાવ છે? આ 4 દુ 8 એટલે કેટલી કંઈક 150 રૂપિયાની કિલો છે. પેલા નાળિયેર છે. નાળિયેર અહીંયા છે. જો નાળિયેરના કેટલા એક નાળિયેરના 30 દુ 60 70 રૂપિયા છે. એક નાળિયેરના 70 રૂપિયા. કોકોનટ. આ છે સબ્જી મંડી અહીંનું ભાઈ. ભીંડી ટિંડોરા લે ટિંડી. પછી ગુવાર છે, તુરી, આ શું કહેવાય આના મને ખબર, ગલકું, એવું બધું છે. शेफ ये क्या है? ये तुरई ये तुरई. ये कहाँ से तुरई? हाँ स्नैक गार्ड लिखा है. मतलब स्नैक गार्ड नहीं है, ये स्पॉन्ज गार्ड है. तुरई तो अलग है, ये स्नैक गार्ड अलग है. ये भैया હું લખ્યું છે જો. स्नैक गार्ड हुआ है ना. हाँ ये स्नैक गार्ड है. हाँ हाँ ये स्पॉन्ज गार्ड है. તો ભાઈ અહીંયા જો અમારા અલ્ફાન્સો કેરી છે.
આલ્ફોન્સો કેરીનો ભાવ શું છે ખબર છે? 3.35 70 750 કિલો છે આ ભાઈ. આલ્ફોન્સો આવડી એવડી જોતો જોવા દો ને કરો. વાહ મસ્ત એક નંબર. હા તો શેફે જો આ બધું ભેગું કર્યું છે. આ બધું ખાઈ પીને જો મસ્ત બોડી બનાવવાની છે એને. એટલે મેં કાંઈ બીજું કાંઈ લીધું નથી, ખાલી આ શું કહેવાય મેંદુ લીધો, આટા. હા આટા લીધો બરાબર. 1 કિલો આટા લીધો, બીજું કાંઈ નહીં લીધું ભાઈ, કારણ કે હવે લોકો રેડી તૈયાર થઈ ગયા લોકમાં છોય હાલતા હાલો. मैं उधर लूंगा नहीं, इतना महंगा कौन लेकर है भाई? તો હવે ભાઈ લુલુમાં આવી ગયા છીએ. આ છે લુલુનો મોલ. હા પેલું હતું એ નેસ્ટો હતો, હવે આ લુલુ છે લુલુ. તો ભાઈ આ ગાડી કોઈને લેવી છે? ફોર્ડ વાળાની છે જો, ફોરેસ્ટ. કોઈને લેવી હોય તો ભાઈ ગાડી. તો ભાઈ જો અહીંયા આઈફોનનો ભાવ શું છે જો, ઓફર લાગેલી છે. આ બધી વસ્તુ જો ચાઇના વાળા બનાવેલું, બધું મેડ ઇન ચાઇના, મેડ ઇન ચાઇના. ઓ આ બધી વસ્તુ જો ભાઈ, કાંઈ વસ્તુ મૂકતા નથી ચાઇના વાળા. કલર બલર જો શાઇનિંગ મારે, ચમચમાટા મારે જો, બધું ચાઇના વાળા બનાવે જો. આવું છે ભાઈ. તો આવીને ગધેડીને ચાર્જિંગમાં મૂકી દીધી છે હવે જો. તો ભાઈ પાછા આપણે ઘરે આવી ગયા છીએ હવે. તો તમને કેવો વિડીયો લાગ્યો, આજનો વ્લોગ કેવો લાગ્યો તમને કમેન્ટ કરજો અમને, અને નવા હોય તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ચાલો રામ રામ ને સીતારામ થાય, મળીએ બાય નેક્સ્ટ વિડીયોમાં. હવે હું ખાવા પીવાનું બનાવી નાખું અને ખાઈ પીને હોઈ જાય છે અમારા.